संविधान। आदरणीय प्राचार्य महोदय, उपप्राचार्य महोदय, आदरणीय शिक्षकगण અને વિદ્યાર્થી મિત્રો, સૌને શુભ પ્રભાત। આજે સંવિધાન દિવસના દિવસે હું તમારી સમક્ષ સંવિધાનને લગતી જાણકારીઓ લઈને ઉપસ્થિત છું। ભારતનું બંધારણ અને મૂળભૂત અધિકારો। શરીરનું બંધારણ જેટલું મજબૂત હોય તેટલું શરીર સ્વસ્થ અને આરોગ્યવાળું હોય। આ જ બાબત સમાજ, કુટુંબ તથા દેશને લાગુ પડે છે। 15મી ઓગસ્ટ 1947માં ભારત અંગ્રેજોની 200 વર્ષની ગુલામીમાંથી આઝાદ થયો। ત્યારે આ પ્રશ્ન આપની સામે આવીને ઊભો હતો કે શું ખરેખર ભારત દેશ આઝાદ થયો છે? જે દેશમાં 50% વસ્તી ભૂખે મરતી હોય, જે દેશમાં પૈસા માટે મોટા પ્રમાણમાં સ્ત્રીઓને સળગાવવામાં આવતી હોય, જે દેશમાં આદિવાસીઓને માણસ જ ન ગણવામાં આવતો હોય, જે દેશમાં બેકારી અને ભૂખમરાને કારણે લાખો બાળકોને ભણવાને બદલે મજૂરી કરવી પડતી હોય, તે દેશ ખરેખર આઝાદ કહેવાય? આઝાદી દેશને ચલાવવા માટે બંધારણની રચના કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી। બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, જેમાં જુદી જુદી 7 સમિતિઓ હતી। બંધારણને અંતિમ સ્વરૂપ આપવા માટે બાબા સાહેબ આંબેડકર, જે બંધારણ ઘડવાના મુસદ્દા સમિતિના પ્રમુખ હતા, તેમની સામે આ મોટો પડકાર હતો। બંધારણ એક મોટું સાધન તેમને લાગ્યું, જેનાથી સામાજિક, શૈક્ષણિક રીતે વર્ગના તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના નાગરિકોને સામાજિક ન્યાય આપી શકાય। કારણ દેશ કઈ નીતિથી ચાલશે, નાગરિકોને શું અધિકાર હશે, તે બાબતો અસમાનતાઓને નજર આગળ રાખી બંધારણ ઘડવાનું શરૂ કર્યું। અમેરિકા, બ્રિટન, કેનેડા જેવા દેશોના બંધારણમાં સારી બાબતો પણ તેમને સ્વીકારી। બંધારણ સભા દ્વારા બંધારણનો સ્વીકાર 26 નવેમ્બર 1949માં થયો હતો। આ દિવસને ભારતમાં બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। મુસદ્દા સમિતિ, ડ્રાફ્ટિંગ કમિટી। પહેલું ચેરમેન ડોક્ટર ભીમરાવ આંબેડકર। તેના સભ્યો હતા શ્રી એન ગોપાલ સ્વામી આયંગર, શ્રી કે.એમ. મુનશી, શ્રી સૈયદ મોહમ્મદ સાદુલ્લા, શ્રી ડી.પી. ખેતાન, શ્રી બી.એલ. મિત્તર અને એન માધવરાયની નિમણૂક કરવામાં આવી હતી। બંધારણ ઘડાતા કુલ 2 વર્ષ, 11 માસ અને 18 દિવસ લાગ્યા હતા, જેમાં અંદાજિત ખર્ચ 64 લાખ રૂપિયાનો થયો હતો। તારીખ 26 જાન્યુઆરી 1950થી બંધારણનો અમલ શરૂ થયો। બાબા સાહેબે કહેલું કે દેશમાં ખરેખર જો સામાજિક આર્થિક સમાનતા ન આવે તો બંધારણના કાગળો ઉપર લખેલી સમાનતાનો કોઈ જ અર્થ નથી। આપણે એટલું ધ્યાનમાં રાખીએ કે સામાજિક ન્યાય અપાવવા માટે બંધારણ એક મજબૂત સાધન છે, જો આપણે તેનો વ્યવસ્થિત ઉપયોગ કરીએ તો। બંધારણમાં સૌથી અગત્યની બાબત છે મૂળભૂત અધિકારો। રાજ્યની તે જવાબદારી છે કે નાગરિકના મૂળભૂત અધિકારોનું તે રક્ષણ કરે। સામાજિક અન્યાયનો ભોગ બનનાર શાના આધારે ન્યાય માગી શકે? બંધારણમાં લખેલ મૂળભૂત અધિકારોના આધારે જ। બંધારણમાં કુલ 5 પ્રકારના મૂળભૂત અધિકારો છે। પહેલું સમાનતાનો અધિકાર, બીજું સ્વતંત્રતાનો અધિકાર, ત્રીજું વ્યક્તિના જીવનનો અધિકાર, ચોથું શોષણ વિરુદ્ધનો અધિકાર અને પાંચમું સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર। કલમ 14 થી 18માં સમાનતાને લગતા અધિકારો આપવામાં આવ્યા છે। કલમ 14, ભારતની સરહદની અંદર આવેલ રાજ્યમાં કોઈપણ વ્યક્તિને કાયદા આગળ સમાનતા અથવા કાયદાનું સરખું રક્ષણ આપવાની ના પાડી શકશે નહીં। કલમથી નીચેની બાબતો સ્પષ્ટ થાય છે કે ભારતમાં દરેક વ્યક્તિને કાયદાનું સરખું રક્ષણ મેળવવાનો અધિકાર છે। કાયદા આગળ બધા સમાન છે। આ અધિકારનું રક્ષણ કરવાની જવાબદારી રાજ્યની છે, પરંતુ સમાજમાં જો બધા સરખા ન હોય તો કાયદાનું રક્ષણ કેવી રીતે શક્ય છે? આથી રાજ્ય સરકાર કોઈ ખાસ પ્રદેશો માટે ખાસ કાયદો બનાવે અથવા અમુક મર્યાદિત વર્ગ માટે ખાસ કાયદો બનાવે તો તેનાથી આ કલમનો ભંગ થયો છે તેવું ગણાય નહીં। માત્ર એટલું જ જોવાનું કે સરકારનો નિર્ણય નીચે પ્રમાણે હોવો જોઈએ કે તેને કરેલા કાયદાનું વર્ગીકરણ વ્યાજબી હોવું જોઈએ, તે મનસ્વી ન હોવું જોઈએ, તે ગેરવ્યાજબી પણ ન હોવું જોઈએ। કલમ 15, ધર્મ, વંશ, જાતિ, જ્ઞાતિ કે જન્મસ્થળના આધારે ભેદભાવ ઉપર પ્રતિબંધ છે। પહેલું, રાજ્ય કોઈ નાગરિક માટે માત્ર તેના ધર્મ, વંશ, જ્ઞાતિ કે જન્મસ્થળના આધારે ભેદભાવ રાખી શકશે નહીં। દુકાન, જાહેર રેસ્ટોરન્ટ, હોટેલ્સ, જાહેર મનોરંજનના સ્થળે, કુવા, તળાવ, નહાવાના ઘાટ, રસ્તા, જાહેર સ્થળો જે રાજ્યના નાનામાંથી સંપૂર્ણ અથવા ઓછા અંશે ચાલે છે અને જાહેર જનતા માટે ખુલ્લા મુકાયેલા છે, આ તમામના વપરાશ કરવા છતાં માત્ર તે નાગરિક તેના ધર્મ, વંશ, જાતિ કે જન્મસ્થળના કારણે અડચણ કે મુશ્કેલીની શરતનો ભોગ બને નહીં। આ કલમમાં સ્પષ્ટ છે કે ભારત દેશનો કોઈ પણ નાગરિક જાહેર સ્થળોના ભોગવટાનો હક ધરાવે છે। તેમાં ઉપર જણાવેલ કારણોથી પ્રતિબંધ કે ભેદભાવ લાદી શકાય નહીં। રાજ્ય સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ જોગવાઈ કરે તો તેને રોકી શકાય નહીં।
રાજ્ય સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા અનુસૂચિત જાતિ અને જનજાતિના નાગરિકોના ઉત્થાન માટે વિશેષ જોગવાઈઓ કરે તો આ કલમ નીચેના ભેદભાવનું કારણ ધરી અટકાવી શકશે નહીં. અહીંયા ધ્યાનમાં એ રાખવાનું કે ખાસ જોગવાઈઓથી નબળા વર્ગો પ્રત્યે રાજ્ય ભેદભાવ નથી કરતું, પરંતુ નબળા વર્ગો અન્ય સમાજોની સરખામણીમાં આવી શકે તે જ હેતુથી ખાસ જોગવાઈઓ કરે છે. કલમ 16 જાહેર નોકરીની બાબતમાં સરખી તકો. પહેલું, રાજ્યની જાહેર નોકરીઓમાં દરેક નાગરિકને સરખી તક રહેશે. નાગરિકને માત્ર તેના ધર્મ, જાતિ, જ્ઞાતિ, વંશ, જન્મસ્થળ કે રહેઠાણ માત્રના આધારે કોઈપણ નાગરિકને રાજ્યની જાહેર નોકરીઓમાં સરખી તક મેળવવામાં અયોગ્ય ઠેરવવામાં કે ભેદભાવ રાખવામાં નહીં આવે. ઉપરોક્ત કલમમાં ઠેરવવામાં આવે છે કે આ કલમ રાજ્યની જાહેર નોકરીઓમાં લાગુ પડે છે. આ કલમમાં 2 અપવાદ નીચે મુજબ છે. પહેલું, લોકસભા અમુક જાતની નોકરીઓમાં જે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે સ્થાનિક અધિકારની હોય તેમાં નોકરી ઈચ્છતી વ્યક્તિને જે તે ચોક્કસ જગ્યાએ રહેવું પડે તેવા કાયદા ઘડવાની સત્તા ધરાવે છે. રાજ્ય સરકારને જો લાગે કે અમુક વર્ગોનું રાજ્યની નોકરીઓમાં પ્રમાણસર પ્રતિનિધિત્વ નથી તો આવા નબળા વર્ગો માટે નોકરીમાં અનામત રાખી શકશે. આ 2 વસ્તુ હોવી જરૂરી છે, કારણ કે આવો વર્ગ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોવો જોઈએ. આ વર્ગોનું પ્રમાણસર પ્રતિનિધિત્વ નથી તેવો રાજ્યનો અભિપ્રાય હોવો જોઈએ. કલમ 17 અસ્પૃશ્યતાની નાબૂદી. અસ્પૃશ્યતાની નાબૂદ કરવામાં આવી છે અને તેના પર પ્રતિબંધ છે. અસ્પૃશ્યતા પાડવી તે કાયદેસર સજાપાત્ર ગુનો બને છે. આ જ એક અધિકાર છે જેમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે. અસ્પૃશ્યતાના આચરણ અને અનુસૂચિત જાતિ અને જનજાતિ પર કરાતા અત્યાચાર માટે અલગ ધારા ઘડી તેમને સજાપાત્ર બનાયા છે. કલમ 18 ખિતાબોની નાબૂદી. લશ્કરી અને શૈક્ષણિક કારકિર્દી સિવાયનો કોઈ પણ ખિતાબ રાજ્ય આપી શકશે નહીં. આવા કોઈ ખિતાબ વિદેશી સંસ્થાઓ પાસેથી સ્વીકારવા માટે જો વ્યક્તિ રાજ્યની નોકરીમાં હોય તો તેને રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડશે. કલમ 19 સ્વતંત્રતાના અધિકારો. કલમ 19માં 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપેલી છે. પહેલું, વાણી અને અભિવ્યક્તિ સ્વતંત્રતા. દરેક નાગરિકને વાણી એટલે કે બોલવાનો અને પોતાના વિચાર જાહેરમાં રજૂ કરવાનો અધિકાર છે. આ અધિકારમાં સમાચાર પત્રોની સ્વતંત્રતાનો અધિકાર પણ આવી જાય છે. આ અધિકારમાં એક અપવાદ એ છે કે રાજ્ય અન્ય વિદેશી રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો, જાહેર હિત, નીતિમત્તા, કોર્ટનો અનાદર, બદનક્ષી કે ગુનાને ઉદ્દેતન વગેરે બાબતોને ધ્યાનમાં રાખી નાગરિકના આ અધિકાર પર વ્યાજબી નિયંત્રણ લાદી શકે છે. બીજું, શાંતિપૂર્વક અને હથિયાર વગર ભેગા થવાનો અધિકાર. દરેક નાગરિકને જાહેરમાં કે ખાનગીમાં ભેગા થવાનો અધિકાર છે. સભા, સરઘસો, રેલી, મોરચા, ધરણા વગેરે કરવાનો અધિકાર આમાં આવી જાય છે. આ કલમમાં અપવાદ એ છે કે દેશની અખંડિતતા જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં લઈને આ અધિકાર પર યોગ્ય નિયંત્રણ લાદી શકે છે. ત્રીજું, સંગઠનો તથા યુનિયનો બનાવવાનો અધિકાર. આ કલમ હેઠળ સંગઠન બનાવવાનો અગત્યનો અધિકાર આપવામાં આવેલ છે. આ કલમમાં એક અપવાદ એ છે કે દેશની અખંડિતતા જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં લઈ યોગ્ય નિયંત્રણ લાદી શકે છે. ભારતમાં કોઈપણ જગ્યાએ છૂટથી હરવા ફરવાનો અધિકાર. કોઈપણ નાગરિક દેશમાં છૂટથી હરી ફરી શકે છે. આ કલમ માટે અપવાદ પણ ઉપર મુજબ જ છે. 5મું, દેશમાં ગમે ત્યાં રહેવાનો અધિકાર અને વસવાટ કરવાનો અધિકાર. કોઈપણ નાગરિક ગમે ત્યાં રહી શકે છે તથા વસવાટ કરી શકે છે. ઉપરના અપવાદો પણ આ કલમને લાગુ પડે છે. 6થું, કોઈપણ ધંધો તથા ઉદ્યોગ કરવાનો અધિકાર. આ અધિકાર ભોગવવા 2 બાબત જરૂરી છે. પહેલું, ધંધા નોકરી સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક કે તાંત્રિક આવડત હોવી જોઈએ. દાખલા તરીકે ઓપરેશન ડોક્ટર જ કરી શકે છે. બીજું, જે ધંધા ઉદ્યોગ રાજ્ય કે કેન્દ્ર સરકારના નિયંત્રણમાં હોય અને રાજ્ય અન્ય નાગરિકોને આ ધંધા ઉદ્યોગ કરવામાં નિયંત્રણ મૂક્યા હોય તો તે ધંધા ઉદ્યોગ કરી શકાય નહીં. કલમ 20 વ્યક્તિ સ્વતંત્રતાના અધિકારો. પહેલું, કોઈપણ વ્યક્તિને તેના ગુના માટે જે સમયે ગુનો બન્યો હોય તે સમયે કાયદાનો અમલ ના થતો હોય તો જ તેને સજા થઈ શકે છે. બીજું, ગુનામાં તે સમયે કાયદામાં જેટલી જોગવાઈઓ હોય તેટલી જ સજા થઈ શકે છે. ત્રીજું, એક ગુના માટે 1થી વધારે સખત સજા ન થઈ શકે. ચોથું, વ્યક્તિને પોતાની સામે સાક્ષી આપવા ફરજ ના પાડી શકાય. પોલીસ દ્વારા વ્યક્તિની જુબાની અથવા પોલીસ તપાસ વગેરેથી એવું કહી શકાય કે પોતાની સામે જુબાની આપવાની ફરજ પડી છે. ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.